ભરત ક્ષેત્રથી ઠીક સિદ્ધ ક્ષેત્ર સુધી જવાનું. એટલે બ્રિજ બાંધો પણ ત્યાંથી જવાનું રસ્તો. હા, મહાવિદ્ય ક્ષેત્ર થઈ અને પછી સિદ્ધ ગતિ. એટલે આ સેતુ એટલે બ્રિજ થયો તો તમે ડિરેક્ટ આ ક્ષેત્રથી સિદ્ધ ક્ષેત્રમાં નથી જઈ શકતા. તો તમને અહીંયાથી મહાવિદ્ય સુધીનો સેતુ બાંધી આપે છે, પુલ બાંધી આપે છે, બ્રિજ. તમે ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્યમાં જતા રહો પછી આ કાળમાં આ ક્ષેત્રમાંથી ડિરેક્ટ નથી જવાતું. તો સેતુ બાંધે કોણ એવો ખબર નથી કઈ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય વચ્ચેનો રસ્તા ઉપર પુલ બાંધી દો તો બધા જવા મળે. કઈથી ડિરેક્ટ જનારા ઉભા રહ્યા છે, રસ્તો નથી, બંધ છે એવું ઉભા છે. ભરત ક્ષેત્રથી ઠીક સિદ્ધ ક્ષેત્ર સુધી જવાનું. એટલે બ્રિજ બાંધો પણ ત્યાંથી જવાનું રસ્તો. હા, મહાવિદ્ય ક્ષેત્ર થઈ અને પછી સિદ્ધ ગતિ. એટલે આ સેતુ એટલે બ્રિજ થયો તો તમે ડિરેક્ટ આ ક્ષેત્રથી સિદ્ધ ક્ષેત્રમાં નથી જઈ શકતા. તો તમને અહીંયાથી મહાવિદ્ય સુધીનો સેતુ બાંધી આપે છે, પુલ બાંધી આપે છે, બ્રિજ. તમે ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્યમાં જતા રહો પછી આ કાળમાં આ ક્ષેત્રમાંથી ડિરેક્ટ નથી જવાતું. તો સેતુ બાંધે કોણ એવો ખબર નથી કઈ ભરત ક્ષેત્રથી મહાવિદ્ય વચ્ચેનો રસ્તા ઉપર પુલ બાંધી દો તો બધા જવા મળે. કઈથી ડિરેક્ટ જનારા ઉભા રહ્યા છે, રસ્તો નથી, બંધ છે એવું ઉભા છે.